नमस्कार, सुप्रभातम। इंडी फन में आप सबનું हार्दिक स्वागत है। आदमी मुसाफिर है, आता है जाता है, बस में आव जाव करते हो। जिस दिन टिकट नहीं लेता उस दिन पकड़ा जाता है। टूंक में टिकट वगर वो हाले पर टिकट चेकिंग आवे ने हलवाई जाए। बराबर आ रोड बने ने त्यारे स्पीड ब्रेकर बनावे। થોડાક દિન રોડ તૂટી જાય, સ્પીડ બ્રેકર ન તૂટે. એનું મટીરિયલ કયું છે? એ જે મટીરિયલ બેસે ને સ્પીડ બ્રેકરને બદલે રોડમાં વાપરવો જોઈએ, પણ એ વપરાતો નથી. હમણાં તો બહુ તકલીફ છે રોડના ખાડા ને ખાબોચિયા ને બધી. બરાબર આ પ્રાઇવેટ જોબ કરતા એને બહુ તકલીફ. જો એ બોસ પાસે એમ કેમ સાહેબ સેલરી વધારો ને થોડોક પગાર વધારે કરો ને નટુ કાકાને જેમ, તો તું કામ જ ક્યાં એવું કંઈ કરસ કે તને પગાર વધારો પડે એમ. બરોબર જો વળી કાંઈક રજાની માગણી કરે કે સાહેબ અડધા દિને કે એક દિન રજા જોઈએ છે, તો કે તારું કામ કોણ કરશે? તો આમ કામ કરતો નથી એમ કહીને પગાર ટૂંકો રાખે પાછા. હવે પેટ્રોલ પુરાવા જાય ને એટલે હવા ભરાવી આમ કમ્પલસરી જેવું થઈ ગયું. બધા હવા ભરાવે કેમ હોટલમાં જમવા ગયા હોય પછી ઓલો મુખવાસના બુકડા ભરે, એમાં હવાના બુકડા ભરે. તો પેટ્રોલ વાળા કે કહીએ કે એમ નથી, ગમે એટલું ઇથોનેલ નાખે ને ભાવ વધારે, પણ આપણે ઓલો હવા ભરીને વસૂલ કરવાનું. બે ટ્રક ડ્રાઈવર વાતો કરતા હતા બીડી પીતા પીતા હોટલે. ક્યાં એ કે આ ટાઇટેનિક ડૂબી ગઈ નહીં ગઈ, એને વાહે કાળું ચપ્પલ બાંધવું જોઈએ, લટકાવવું જોઈએ, તો ન ડૂબત કીએ. તો બીજો કે ઓલું પ્લેન અમદાવાદ તૂટ્યું એમાં હું તો કહેતો તો ચપ્પલ બાંધી દેવાય તો ન વાંધો આવે કાંઈ. બરોબર કે એટલે કપડાં સીવડાવીને પહેરતા હોય ને, હવે કેવી તકલીફ ઊભી થઈ. ગમે ત્યાં આપણે સારો શર્ટ ને ખરીદી કરી પહેરી નીકળીને તો એકાદ સ્કૂલના યુનિફોર્મ વારે મેચિંગ થઈ જાય. સ્કૂલો જ એટલી થઈ ગઈ પ્રાઇવેટ, ગતના બધાને અલગ અલગ યુનિફોર્મ, આપણા શર્ટ અરે મેચિંગ થઈ જાય તો બધા કે ફલાણા સ્કૂલના છોકરાને પહેરવું લાગે. બોલો, એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો તો 100માંથી 90 માર્ક કરતા હતા. પપ્પા મીંડા ધોકાવા, સાચું બોલતો કે નવડા વાહે મીંડું ઉમેર્યું છે. સાચું બોલે મીંડા બોલવા જ ન દીધો. ઓલો કહેવા માગતો હતો કે નવડા વાહે મીંડું નથી ઉમેર્યું, 2 મીંડામાંથી એકનો નવડો કર્યો હોય. કે બોલો, કોઈક મેડમ સીધા હોય ને આમ ડાયા ડમરા તો એને ગાઈ ગઈ, અને જણ સીધો હોય ને તો ગધા જેવો કે. બોલો, આટલો બધો ભેદભાવ હાલે કોઈ દી કે કંઈક આ બાબતે ભવિષ્યમાં હડતાલું કરવી પડશે. હમણાં અકીલામાં હતું 2 દી પહેલાં, સ્પાઇસ જેટનું પ્લેન મુન્દ્રાથી આવતું હતું અહીંયા મુંબઈ, કંડલાથી મુંબઈ આવતું હતું. તો એક વ્હીલ ખોવાઈ ગયું. વ્હીલ વગર માન ઉતાર્યું અને હવે વ્હીલ ગોતે છે કે વખતનું. આપણે પેલા બાળપણમાં મોટરસાઇકલમાં ને એમાં વ્હીલ ખોવાઈ જતા, સ્પેર વ્હીલ સ્કૂટરમાં, પણ હવે આ પ્લેનને ખોવાઈ જવા માંડ્યા. બોલો, સાચા વ્હીલ કે. હવે રાજકોટમાં હેલ્મેટની બહુ માથાકૂટ આવેલી. વડોદરાનો વારો આવ્યો કે 15 તારીખથી હેલ્મેટ ફરજિયાત. તો હા, વડોદરાના અધિકારીઓને દિવાળી આવતી હોય ને એને ઉજવવી, ખર્ચા પાણીને કરવા પડે ગયો. બરોબર કે ટ્રમ્પના નજીકના હે અધિકારી કિર્ક કરીને, એ હમણાં બજારમાં સભા કરતા હતા કે ભાઈ બંદૂકનો ઉપયોગ બહુ વધી ગયો, ગન કલ્ચર, એના ગેરફાયદા અને એના વિશે સમજાવતા હતા. પછી કે આ લોકોને કે પ્રશ્ન હોય તો પૂછો કે ફાયરિંગ કરીને માર નાખ્યા. બોલો બોલો, આટલી જ વાત છે. કયો વિષય હતો ને એમાં આવું થઈ ગયું. થાઈલેન્ડમાં હમણાં સફારી પાર્કમાં ઓલો જે સર્કસ મેનેજરનું હોય બધું આ સંભાળતો હોય, પ્રાણીઓનું ધ્યાન રાખે ને આન તેન બધાય પ્રાણી સંગ્રહ રક્ષક, તો સિંહને હરી કરતો હોય, સિંહ એને ખાઈ ગયું. બોલો, લાઈવ જોયું બધાએ, એમ્બ્યુલન્સ ને આન તેન બધા બંદૂકો આવ્યા ત્યાં તો ઓલો ખવાઈ ગયો હતો, મરી ગયો હતો ત્યાં. હમણાં ચંદ્રગ્રહણ હતું તો બધું આગલે દિવસે મેસેજ હતો, ધ્યાન રાખજો આન તેન આટલું તો. અમુક મુસીરી કરતો ચંદ્રગ્રહણથી હું બીતો નથી ને કાંઈ ન થાય ને. તો કે અરે હારા હારાને પથારી ફેરવી નાખે. જો આ ચંદ્રગ્રહણ ગયું ને 2-4 દી થયા કીએ. જાપાનના વડાપ્રધાન ઘર ભેગા, ફ્રાન્સના વડાપ્રધાન ઘર ભેગા, નેપાળના ઘર ભેગા. ટ્રમ્પ સૂર્યગ્રહણની રાહ જોવે છે અને હજી 2-4 દેશમાં ડખા હાલે છે. 8-10 દીમાં એમાં ઉકેલ આવી જશે. ટૂંકમાં ચંદ્રગ્રહણમાં જારવવું એવું કહેવાનું થાય છે. બરાબર, પણ સરકારે બધા ચેતવણી મારી કે રસ્તા સારા નથી, તમારી સલામતી માટે હેલ્મેટ પહેરો, લિખિતાન તંત્ર મંત્ર. બરાબર, અમુક ઓલું હેલ્મેટનો વિરોધ કરતા હોય ને તો સામે બીજા ઓલો હોય ને, બીજા અન્ય પક્ષવાળા કે ભાઈ હેલ્મેટનો દંડ શું કરો તમને દીએ ખબર છે? તમે ચૂંટણી વખતે કે ગાંઠિયા ખાધા હતા, એનું બિલ નહોતું ભર્યું, એવા હેલ્મેટ દ્વારા ભરવાનું. ટૂંકમાં ઇન્ડાયરેક્ટલી ટીકા કરે રાજકીય પક્ષોની. બરાબર, એક મેડમનો ટીવી લેવા ગયા તો કે ટીવી કેટલાનું? તો કે 55,000. 55,000 આટલા બધા કીએ, શું છે આમાં એવું બધું ખાસ? તો કે લાઇટ ગયા પછી તરત બંધ થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જાય. ઓ સરસ સરસ, તો પેક કરી દો કે રેડી, તો ચાલશે કે. બરાબર, એક પત્ની મિસ્ટરને કે તને ઝાડવા ઉપર ચડતા આવડે છે? તો કે ના કીએ. તો કે તારા કરતા વાંદરા હારા કે. તો ઓલા બિચારાને થયું કે મેડમને રાજી કરી દો. 15-20 દી પ્રેક્ટિસ કરી, ઝાડવા ઉપર સરસ આમ ચડી જાય કૂદાકૂદ કરીને એવી રીતના. પછી ઘરે જઈને કે હાલ ઝાડવા ઉપર ચડતા આવડી ગયું. હો કીએ આવડી ગયું, તો તારામાં વાંદરામાં ફરક શું કીએ લ્યો, આટલી જ વાત છે.
એક દુકાને તબલાય મળતા હતા ને બંદૂકે મળતી હતી. મેં કીધું આ બે વસ્તુનું મેચિંગ કેમ થાય? તો કે કોઈ પણ વ્યક્તિ તબલા લઈ જાય ને પડોશી બંદૂક લઈ જાય ઓલા બંધ કંટ્રોલ કરવા હાટું કે બરાબર જા આવજો.